વાત કરવી છે એક અલગ પ્રકારની મૂડીની, એક અલગ પ્રકારના બિઝનેસની, એક અલગ પ્રકારની સંપત્તિની. સંપત્તિ માત્ર રૂપિયા, શેરબજાર કે ઉદ્યોગોથી નથી બનતી. એક સમાજની સૌથી મોટી સંપત્તિ હોય છે તેની ભાષા, તેની સંસ્કૃતિ, તેનું જ્ઞાન. અને આ જ્ઞાનની મૂડીને સમૃદ્ધ બનાવનાર ગુજરાતના એક મહાન જે એક નામ છે ગુજરાતનું, એ છે કેકા શાસ્ત્રી. 30 જુલાઈ 1905ના રોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જન્મેલા કેશવરામ કાશીરામ શાસ્ત્રી, કે જે કેકા શાસ્ત્રીના હુલામણા નામથી જાણીતા છે, તેઓ માત્ર સાહિત્યકાર નહોતા, પરંતુ ગુજરાતી ભાષાના એક એવા સંશોધક હતા કે જેમણે પોતાના સમગ્ર જીવનને ભાષાના સંવર્ધન માટે સમર્પિત કરી દીધું. તેમણે 200થી વધુ પુસ્તકો લખ્યા અને સંપાદિત પણ કર્યા. ગુજરાતી વ્યાકરણ, કોશ કાર્ય, મધ્યકાલીન સાહિત્ય અને વૈષ્ણવ સાહિત્ય પર તેમનું સંશોધન આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે, એટલે કે એક રેફરન્સ તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે જ તેમને 1984માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેકા શાસ્ત્રીનું સૌથી મોટું યોગદાન માત્ર પુસ્તકો લખવામાં નહોતું, પરંતુ ગુજરાતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને દસ્તાવેજીકૃત કરવામાં એમનું સૌથી મોટું યોગદાન આપણે કહી શકીએ. તેમણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અનેક દુર્લભ હસ્તપ્રતોનું સંશોધન અને સંપાદન કર્યું, જેના કારણે અનેક પ્રાચીન ગ્રંથો નવી પેઢી સુધી પહોંચી શક્યા. ભાષાના વિકાસ માટે તેમણે શબ્દોનો ઇતિહાસ, વ્યાકરણ અને અર્થના પરિવર્તન પર પણ નોંધપાત્ર કામ કર્યું છે. હવે સવાલ એ થાય કે અર્થની વાતમાં કેકા શાસ્ત્રીની વાત કેમ? કારણ કે આજે દુનિયામાં નોલેજ ઇકોનોમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહી છે. જો સમાજ પોતાની ભાષા, જ્ઞાન અને સંશોધનને સાચવે છે, એ સમાજ નવીનતા, શિક્ષણ અને માનવ મૂડીમાં આગળ રહે છે. કેકા શાસ્ત્રી જેવા વિજ્ઞાનીઓએ, વિદ્વાનોએ આ બૌદ્ધિક મૂડીને સમૃદ્ધ બનાવી છે. સમય પસાર થાય છે, પેઢીઓ બદલાય છે, પરંતુ જે લોકો જ્ઞાનનો વારસો છોડીને જાય છે, તેઓ ક્યારેય ઇતિહાસમાંથી ભૂંસાતા નથી. કેકા શાસ્ત્રી એવા જ એક મહાન વ્યક્તિત્વ હતા, જેમણે ગુજરાતી ભાષાને માત્ર શબ્દો નથી આપ્યા, પણ ભવિષ્ય આપ્યું છે. તો આજે તેમના જન્મદિવસે એમની એક નાનકડી યાદ અને એક સંભાળો આપણે જોયું.